અમદાવાદનો ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ નજીકના ભવિષ્યમાં ચાલુ થાય તેવા કોઈ સંજોગો નથી। બ્રિજના નીચેના સ્પાનમાં તિરાડ પડવા અને બ્રિજ ઉપરનો કેટલોક ભાગ બેસી જવાથી 4 ડિસેમ્બરથી 5 દિવસ માટે તમામ વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ કરાયો હતો। કોર્પોરેશનની એમ પેનલે બ્રિજ પર બનાવટના મટીરીયલ લેવાથી લઈ અન્ય બાબતની તપાસ પૂરી કરી છે। સુરત સ્થિત એસવીએનઆઈટી ઉપરાંત આઈઆઈટી રૂડકી, મુંબઈ સહિતની વધુ કેટલીક એજન્સી હવે તપાસમાં જોડાશે। બ્રિજને ફરીથી શરૂ કરવાના મુદ્દે બુધવાર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે અને શુક્રવાર સુધીમાં અંતિમ નિર્ણય લેવાશે। છતાં ચોક્કસ નિર્ણય લેતા પહેલા રાજ્ય સરકારના આરએનબી વિભાગની મંજૂરી મેળવવાની રહેશે। 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને 4 ડિસેમ્બરે સાંજે 6 વાગે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે આ બ્રિજ ઉપર જે તિરાડ પડતા અને એક સ્પાન છે જે બેસી જતા આ જે બ્રિજ છે તે વાહન ચાલકો માટે અચાનક જ બંધ કરી દેવામાં આવ્યો હતો। જોકે અહીંયા આગળ 5 દિવસ આજે પૂર્ણ થઈ ગયા છે, પરંતુ સુભાષ બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। 3 અલગ અલગ એજન્સીઓ દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતની એસવીએનઆઈટી તેમજ આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂડકી એજન્સી દ્વારા તપાસ કરવામાં આવશે। જો કે તમામ એજન્સીઓ દ્વારા તપાસ પૂરી કર્યા બાદ આ જે રિપોર્ટ છે તે રાજ્ય સરકાર દ્વારા સુભાષ બ્રિજ મામલે નિર્ણય લેવામાં આવશે। જો કે એએમસી દ્વારા જે વાહન ચાલકો માટે તપાસના નામે 5 દિવસ માટે આ બ્રિજ બંધ રાખવાનો હતો, પરંતુ હવે 15 ડિસેમ્બર સુધી આ બ્રિજ છે તે વાહન ચાલકો માટે બંધ રહેવાનો છે, જેના કારણે સાબરમતી, ચાંદખેડા, મોટેરા, રાણી વગેરે વિસ્તારના જે વાહન ચાલકોને વધુ એક અઠવાડિયા માટે 5 કિલોમીટર દૂર ફરવું પડશે, કારણ કે ટ્રાફિક જામની જે સમસ્યાનો સામનો કરવો પડશે। જો કે વડોદરાની જીઓ ડાયનેમિક તપાસ રિપોર્ટ અને સુરતની એસવીએનઆઈટી તેમજ આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂડકી સહિતના તમામ એજન્સીઓ દ્વારા તપાસ છે તે પૂરી કર્યા પછી જ આ જે રિપોર્ટ છે તે રાજ્ય સરકારને આપવામાં આવશે અને ત્યારબાદ આ સુભાષ બ્રિજનું રિપેરની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। એટલે કે હજુ તો 15 ડિસેમ્બર સુધી આ બ્રિજ બંધ રહેશે, પરંતુ તેની કામગીરી ક્યારે શરૂ થશે અને ક્યારે વાહન ચાલકો માટે આ બ્રિજ ખુલ્લો મુકાશે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।